વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ એક બંગલામાં ગેરકાયદેસર રીતે કાચબા રાખવામાં આવ્યા છે। આ માહિતી મળતા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલેન્ટિયર રમેશભાઈ અલકાપુરી વિસ્તારમાં આવેલા બંગલા ખાતે પહોંચી ગયા હતા, જ્યાં વન વિભાગને સાથે રાખીને રેડ કરવામાં આવી, જ્યાંથી 27 નંગ કાચબા મળી આવ્યા છે। આ તમામ કાચબાને કબજે લેવામાં આવ્યા છે। વન વિભાગ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જાણકારી મુજબ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલેન્ટિયર રમેશભાઈને બાતમી મળી હતી કે અલકાપુરી વિસ્તારમાં એક બંગલો આવેલો છે સરોજબેન પટેલનો। સરોજબેન પટેલ દ્વારા પોતાના બંગલામાં અલગ અલગ કાચબા ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા છે, જે બાતમીના આધારે તેઓ ત્યાં પહોંચ્યા હતા। વન વિભાગને સાથે રાખીને જ્યારે તેઓ દ્વારા રેડ કરવામાં આવી તો પહેલા તો સરોજબેન પટેલ દ્વારા એમ જ જવાબ આપવામાં આવ્યા કે તેમના પાસે કોઈ પણ પ્રકારના કાચબા નથી, પરંતુ જ્યારે વન વિભાગને સાથે રાખીને બંગલામાં રેડ કરવામાં આવી ત્યારે બંગલામાંથી 27 નંગ જેટલા કાચબા મળી આવ્યા હતા, જેમાં નાના સ્ટાર કાચબા અને 3 મોટા કાચબા હતા। આ તમામ કાચબા વન વિભાગને સોંપવામાં આવ્યા છે। વન વિભાગ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી। વન્યજીવમાં સ્ટાર કાચબા છે, નંગ 27, અલકાપુરી એરિયામાં સીએચ જ્વેલર્સની બાજુમાં બંગલો છે સરોજબેન પટેલના નામનો। તો અમને માહિતી હતી કે એમના ઘરે મોટા પ્રમાણમાં કાચબા રાખેલા છે। ત્યાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતને જાણ કરી તેમનો સ્ટાફ લઈ તે દિવસે અમે સાંજે ત્યાં સર્ચ કરતા, પણ તેઓ પહેલાં એવું કહ્યું કે અમારા ત્યાં કાચબા છે જ નથી, તમે જોઈ લો, ખોટી માહિતી છે। ત્યારબાદ અડધો કલાકની એમની જોડે વાતચીત કર્યા બાદ પછી એમને કબૂલ્યું કે અમારી પાસે છે। તો એમના ઘરેથી 24 નંગ બચ્ચા અને 3 મોટા 27 નંગ લઈ આવેલા છે અને આગળની અત્યારે તપાસ કરવામાં આવશે। પણ અમને એવું જાણવા મળ્યું કે એ લોકોએ સ્વૈચ્છિક કોઈ આપેલું નથી। આ કાયદેસરનો ગુનો છે, શેડ્યુલ 1ની પીસીસ છે, નોન બેલેબલ ઓફેન્સ છે અને આપના માધ્યમથી કહું છું કે કાયદો સર્વવા માટે સૌ સમાન છે। જો આનામાં ગુનો જો દાખલ નહીં કરવામાં આવે તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 55C કલમ દાખલ કરી અમે કોર્ટમાં જઈશું, બરાબર। અને જો ગુનો ના દાખલ થાય તો એક આક્ષેપ મારે એવું કહ્યું છે કોઈ જગ્યાએ ઇનામ સ્વરૂપે કે ભેટ સ્વરૂપે ઉચ્ચ અધિકારીને મળ્યું હોય તો આ રીતના કૃત્ય થતું હોય છે। રમેશ ગોરખભાઈ, વડોદરા। સ્વૈચ્છિક જમા કરાવ્યા છે કે પકડવામાં આવ્યા? ના, સ્વૈચ્છિક કાર્ય કહેવાય કે તમે પોતે સંસ્થા કે કોઈને આપો કે ડિપાર્ટમેન્ટને તમે જમા કરાવવા જાઓ તો એને સ્વૈચ્છિક કહેવાય। જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા ઘરે આવી રહ્યું છે, તમને પૂછપરછ કરી રહ્યું છે અને ત્યારબાદ તમે એવું કહો છો કે નથી, ત્યારે તપાસ દરમિયાન મળી આવેલા છે, એને સ્વૈચ્છિક ના કહેવાય। તપાસના અધીન છે, બેન છે સરોજબેન પટેલ, એમ મૂળ માલિક છે। ના, એ તપાસ અધિકારી અત્યારે એમાં વધુ કહી શકે છે, કારણ કે પહેલા દિવસે અમને 24 ને બીજા દિવસે 3 મળી આવેલા, એવા કુલ 27 નંગ લઈ આવ્યા છે। હા, જોડે જ વનરક્ષક તેમના હાજર જ હતા। ના, એ સ્વૈચ્છિક ના કહેવાય। સ્વૈચ્છિક જો તમે પોતે ઘરેથી લઈને ડિપાર્ટમેન્ટમાં જમા કરાવો એને સ્વૈચ્છિક કહેવાય। જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા ઘરે આવતું હોય એને રેડ જ ગણાય। કયા પ્રકારની જોગવાઈ છે કલમની? આમાં શેડ્યુલ 1માં છે 3 વર્ષથી 7 વર્ષની સજા છે કાયદાકીય। રમેશ ગોરખભાઈ, GSPCS સંસ્થા, વડોદરા।